हेलो मित्रों, वेलकम बैक टू माय ऑफिशियल चैनल CH@पंचाल। આજે હું એમ કહું કે સોશિયલ મીડિયાના જમાનામાં બિઝી રહેવા માટે અને યુટ્યુબના માધ્યમથી હું કંઈક બોલી શકું, મારા ફ્રેન્ડ સાથે વાતચીત કરી શકું અને તમારા બધા સાથે કોન્ટેક્ટમાં રહી શકું, એટલા માટે જ આ વિડીયો બનાવું છું. બરાબર. નોર્મલ કન્ડિશનની અંદર જે યુટ્યુબર્સ છે એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ પૈસા કમાવા માટે, એટલે કે યુટ્યુબમાંથી જે પૈસા મળે છે એના ઉપર કામ કરે છે. પણ જો હું મારી વાત કરું તો હું યુટ્યુબ ઉપર જે આ વિડીયો અપલોડ કરું છું એ કોઈ પૈસા કમાવા માટે નથી કરતો. બરાબર. ફક્ત અને ફક્ત મન મારું પ્રફુલ્લિત રહે અને મારું જ્ઞાન વધે, અથવા તો મારી પાસે જે જ્ઞાન છે, જે કંઈ નોલેજ છે એ હું શેર કરી શકું. અને બીજી મહત્ત્વની વાત કે હું ઘણા સમયથી ઓનલાઈન ખરીદી કરું છું કે જે વસ્તુ કદાચ બજારની અંદર ન મળતી હોય અને મને વિચાર આવે કે આ વસ્તુ ક્યાં હશે, તે વસ્તુ જ્યારે હું ઓનલાઈન જોઉં છું ત્યારે એમાં અવેલેબલ હોય છે. અને અવારનવાર મને એવું લાગે તો એની હું ખરીદી પણ કરું છું ઓનલાઈન. બરાબર. તો આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણું ઘર છે, ઘર. આપણે ઘરની બહાર જ્યારે પણ જઈએ છીએ ત્યારે આપણે એક તાળું મારીને જતા રહીએ છીએ. તાળાની કિંમત કેટલી હોય? 100, 200, 300, 400 રૂપિયા. બરાબર. અને આવડું મોટું આખું ઘર આપણે તાળાના વિશ્વાસે મૂકીને જઈએ છીએ. પણ એ વસ્તુ, તાળા તો ઘણા બધા તમે જોયેલા હશે અને તમારી પાસે હશે મેટાલિક તાળા, બધા ખરીદ કરતા હોય. પણ જ્યારે ઓનલાઈન મેં એક વસ્તુ જોઈ ત્યારે મને વિચાર આવ્યો કે આ વસ્તુ મારે ખરીદવી જ જોઈએ. રાઈટ. અને એ જે લોક છે એ મેં લગભગ 6, 7, 8 મહિના પહેલાં મેં ખરીદી કરેલી હતી. અને એની જે ઇમ્પોર્ટન્સ છે, એની જે વિશિષ્ટતા છે એ તાળાની, એ કેવી જબરજસ્ત છે અને આપણને કેવા ફાયદા થાય છે એવા તાળાથી, તો એના માટે હું વિડીયો બનાવું છું. તો મેં જે લોક સિલેક્ટ કરેલું હતું એ એલાર્મ ક્લોક હતું. બરાબર. હવે એલાર્મ ક્લોક એટલે શું? તો એ આખો જે ક્લોક છે એ મેં એમેઝોનમાંથી ખરીદેલું છે. હવે એમેઝોનમાં એની કિંમત 1299 રૂપિયા બતાડતી હતી. પણ જેના ગિફ્ટ વાઉચર આવે અથવા તો બેનિફિટ થાય આપણને, તો એની અંદર એ તાળું મને ફક્ત 599 રૂપિયામાં મળેલું છે. અને એ તાળાનું ડેમોન્સ્ટ્રેશન હું તમને બતાડીશ કે તાળાની વિશિષ્ટતા શું છે ને વિડીયો બનાવવા પાછળનું મહત્ત્વ શું છે. તો પહેલાં આપણે એમને તાળાની ખાલી વિગત જ જાણીએ કે એની અંદર જે 8 વસ્તુ તાળાની અંદર છે. તાળું એક જ છે પણ વિશિષ્ટતા 8 છે એની અંદર. તો એક તો એન્ટી થેફ્ટ એલાર્મ ક્લોક વિથ મોશન સેન્સર, એટલે કે ચોરનું રક્ષણ કરી શકે એવું તાળું છે. અને એની અંદર મોશન સેન્સર છે, એટલે કે મોશન એટલે કે તમે કોઈ બી જાતનું એને હલનચલન કરાવો તો સીધું
સેન્સર એનું ઓપરેટ થઈ જાય. એક બીજું 110 ડેસિબલ ના સાઉન્ડથી એની અંદર સાયરન વાગવા માંડે. બરાબર. પછી રેઇન પ્રૂફ છે, એટલે કે તમારો દરવાજો જ્યાં છે બહાર જ હોય ઓબ્વિયસલી દરવાજો તો, અને કદાચ એ દરવાજા ઉપર વરસાદની સિઝનમાં પાણી પડતું હોય તો આ લોકને કંઈ થતું નથી, એવું ને એવું રહે છે. એના સેન્સર કે બધું એનું કામ કરે છે, અને ઇટ્સ એ ટોટલી વોટરપ્રૂફ, રેઇન પ્રૂફ. પછી બહાર જ્યારે હોય છે ત્યારે ચોથી વસ્તુ એ રસ્ટ પ્રૂફ છે. રસ્ટ એટલે કે એમાં કાટ લાગવો કે એ કંઈ થતું નથી એની અંદર. એની મેટલ એવી બનાવેલી છે જે ડિઝાઇન કરેલી છે. પછી પાંચમી વસ્તુ છે વોટરપ્રૂફ, કે એના પર તમે પાણી રેડી દો તો એને કોઈ અસર નથી થતી. રાઈટ. પછી એનું જે બોડી છે તાળાનું, લોકનું, એ આખું મેટાલિક બોડી છે, અને સ્પેશિયલ બોડી મેટાલિક બોડી છે. હવે એ તાળાની સાથે 3 એક્સ્ટ્રા ચાવી પણ એ લોકો આપે છે કે બરાબર. અને એ આ જે તાળું જે ઓપરેટ થાય છે એ તાળું બટન સેલથી ઓપરેટ થાય છે, એટલે કે એની અંદર સેલ હોય છે. રાઈટ. તો તમને સેલ પણ એક્સ્ટ્રા આપવામાં આવે છે. બરાબર. હવે એક તાળાની અંદર 3 સેલ લાગે તો એ લોકો 6 સેલ પાછા એમને ફ્રી આપે છે. આ જો આ 6 સેલ છે, બટન સેલ છે, એ લોકો ફ્રી આપે છે. અને 3 સેલ તો એ તાળાની અંદર છે જ ઓલરેડી. બરાબર. હવે તમે ખાલી તાળાના દર્શન કરાવું ને પછી એને પ્રેક્ટિકલી હું તમને બતાડું કે તાળું કેવી રીતે કામ કરે છે. તો જો આ તાળાની ડિઝાઇન છે, બહુ સિમ્પલ ડિઝાઇન છે. રાઈટ. આ ચાવી માટેનું એન્ટ્રન્સ છે અહીંથી. બરાબર છે. આ આવી રીતનું તાળું છે, ને આ જે નીચે બતાડે છે આને તમે ખોલી નાખો એટલે આની અંદર સેલ આની અંદર પૂરવાના આવે. બરાબર. જે બટન સેલ મેં તમને બતાવ્યા એ બટન સેલ આની અંદર આવે. આ કંપની સાથે જે આની અંદર સેલ આવેલા છે એ 8 મહિના થઈ ગયા, હજી એમનેમ જ છે. પણ જે દિવસે સેલ વીક થશે તે દિવસે જે કંપનીએ મને સેલ આપેલા છે એ સેલનો હું ઉપયોગ કરીશ. હવે સેલ પણ તમને ખોલીને બતાવી દેવા બંધ છે એટલે. બરાબર. તો આ જો આ ટાઈપના સેલ છે. બરાબર. આ ટાઈપના સેલ છે. આ જોઈ શકો છો તમે. રાઈટ. હવે આ 6 સેલ છે, 6 સેલ. બરાબર. હવે સેલને અત્યારે મૂકી દઉં છું કારણ કે મારે સેલનું અત્યારે કોઈ કામ નથી. બરાબર. હવે આ જે લોક છે એનું આ કવર છે, આ રીતનું એ લોકો મોકલાવે છે એમેઝોનમાંથી. અને આની જે ડિટેલ છે એ ડિટેલ અહીંયા પાછળ લખેલી છે. રાઈટ. તો આ બધું હું તમને પ્રેક્ટિકલી એક વખત કરીને બતાડું કે તાળું કેવી રીતે કામ કરે છે. બરાબર. તો આપણે જોઈએ. તો મિત્રો તમે જુઓ, અત્યારે મેં આ દરવાજો એક સિલેક્ટ કરેલો છે. આ દરવાજાને મેં આમાં લોક મારું છે ને પછી જોજો તમે શું થાય છે એમાં. તો આ દરવાજો છે, આ લોક છે. બરાબર. તમે જોઈ શકો છો આ લોક મારું. અને આ સાયકલ છે. આ સાયકલ આવી રીતનું હોય છે કે જ્યારે આને કાઢવું હોય, ખોલવું હોય ત્યારે આને તમારે આ રાઈટ સાઈડમાં આને આમ કરવાનું એટલે આ સાયકલ ઉપર આવી જાય. રાઈટ. હવે આ સાયકલથી આપણે અહીંયા સોરી અત્યારે મેં તાળું મારી દીધું.
આ જે અત્યારે તાણાની સિચ્યુએશન છે નોર્મલ સિચ્યુએશન છે કે આમાં કંઈ બી કરશો તો આમાં બઝર કે એવું કંઈ વાગતું નથી, બરાબર. આ નોર્મલ કન્ડિશનમાં છે, ઘરમાં રાખવું હોય ત્યારે. પણ તમે જ્યારે બહાર જતા હો તો ત્યારે એની જરૂર છે. તો ત્યારે શું કરવાનું? તો જો આ તાળું આપણે ખોલ્યું ત્યારે આ ખોલ્યું, બરાબર છે. આ સાયકલ આપણે કાઢી લીધું. હવે આ સાયકલને આપણે રોટેશન કરીને અંદર મૂકશું આમ, બરાબર. એ આપણે અત્યારે મૂકવું આમ આમ કરીને, બરાબર. જો આ થઈ ગયું. જોઈ તમે અવાજ જોઈ શકો છો. હવે આ 5 સેકન્ડ છે પહેલાં આપણે લોક મારીએ એટલે આવો અવાજ આવે. હવે માની લે કે કોઈ ચોર આવ્યો કે કોઈ પણ નાનું બાળક કે ગમે એ બહાર તાળાને ખાલી ટચ કરે ને એટલે આમાંથી અવાજ આવશે. હવે એ તમે આની વિશિષ્ટતા જો. જો અત્યારે તાળું છે, હું એને હાથ લગાડું છું. જો છે આ વાગવા માંડ્યું. હવે 10 સેકન્ડ વાગશે આ વસ્તુ. જોયું? હવે આ વસ્તુને આપણે અત્યારે એમને છે, પાછું માની લે કે આપણે એને કરીએ. જો પાછું વાગવા માંડ્યું. એને જરા પણ મુવમેન્ટ મળે એટલે આ વાગવા માંડે. તો મારો કહેવાનો મતલબ એ છે કે આજુબાજુમાં માની લે કે તમે આ તાળું મારીને આપણે ગયા હોય અને કોઈ માણસ આને ખોલવાની કોશિશ કરે તો તરત આની અંદર સાયરન વાગવા માંડે. તો આ તાળાની વિશિષ્ટતા એ છે. હવે પાછું જો, પાછું હું તમને આ અત્યારે વાગે છે અને બંધ કરી નાખો જો નીકળી ગયું તો અવાજ બંધ થઈ ગયો, બરાબર. હવે આને પાછી ઘરમાં આવ્યા, આની પાછી ઓરિજિનલ પોઝિશનમાં હું જો લગાડી દઉં આને, ઓરિજિનલ પોઝિશન આવી ગઈ, બરાબર. હવે આને તમે ખેંચો, હવે આમાં કંઈ અવાજ નહીં આવે, બરાબર. પાછું એક વખત તમને રિપીટ કરીને બતાવી દઉં કે આ ખોલી, બરાબર. અને આ જે સાયકલ આમ હતું, બરાબર, એના બદલે હું આમ કરું છું ફેરવીને, બરાબર. તો જો હા ના ગયું અંદર, રાઈટ, બરાબર છે. જો અત્યારે બિલકુલ અવાજ નથી આવતો. હવે તમે જો આ તાળાને જેવો હું અડીશ કે મારો હાથ ટચ થશે એટલે તરત એમાં સાયરન વાગવા માંડશે. અને સાયરન છે એ 10 સેકન્ડ વાગે અને 35 સેકન્ડ પછી એ પાછો બીપ વાગવા માંડે. જો જોયું? આ તાળાની ખૂબી છે, બરાબર. હવે જો પાછું વાગવા માંડ્યું સાયરન ઓન થઈ જાય છે, બરાબર. તો મિત્રો આ વિડીયો બનાવવા પાછળનું મેઇન કારણ એ જ છે કે જે લોકોને ઘરની સેફટી જોઈતી હોય અથવા તો ઘરની બહાર આવું તાળું લગાડવું હોય તો આવા તાળા પણ એમેઝોનની અંદર આજની તારીખમાં ઉપલબ્ધ છે, મતલબ અવેલેબલ છે. અને તેમને ઘણો બધો ફાયદો થાય કે કોઈ પણ અજાણી વ્યક્તિ આવીને તાળાને ટચ કરે એટલે સાયરન વાગવા માંડે. અને સાયરન વાગે તો સ્વાભાવિક છે કે આજુબાજુમાં બધાનું ધ્યાન એમાં ખેંચાય. તો આપણા ઘરની સેફટી આની અંદર 100% જળવાયેલી છે. અને આ વિડીયો બનાવવા પાછળનું કારણ આટલું જ છે, બીજું કોઈ નથી. અને બીજું પણ તમને કહી દઉં કે આ તાળા માટે જે હું આ વિડીયો બનાવ્યો છે તો આ કંપનીનું પ્રમોશન કરું કે એવો મારો કોઈ ઈરાદો નથી. શું મને કોઈ એમાંથી પૈસા મળવાના નથી. પણ હું જે ખરીદી કરું છું અથવા તો જે મને ઇન્ટરેસ્ટ છે એ હું આ વિડીયોના માધ્યમથી તમને બતાડવાની કોશિશ કરું છું. તો મિત્રો આ જે તાળું તમે જોયું આ એટલું સરસ છે. જો અત્યારે આ તાળું નોર્મલ કન્ડિશનમાં છે. જો આમાં અવાજ નથી આવતો, રાઈટ. આને આપણે ફેરવી અને આ સાયકલ છે એને આમ કરી નાખ્યું. હવે અંદર મૂકું છું. જોજો હવે આની ખૂબી જોજો, બરોબર છે, રાઈટ. હવે જો આને પાછું હું ટચ કરું ને
થઈ ગયું ચાલુ? તો આ જેટલી વાર ટચ થાય એટલી વારે વાગવા માંડે. એક વખત ટચ થયું એટલે 10 સેકન્ડ વાગે, અને તમે પાછું જોઈને ટચ કરી નાખો તો પાછું 10 સેકન્ડ વાગે. એટલે કોઈ માણસ એમ સમજે કે એક વખત તાળામાં બઝર વાગી ગઈ એટલે પાછી નહીં વાગે, તો એવું નથી. આ ચોર તો આની તો પકડાઈ જ જાય 100% કોઈ કરતો હોય તો. એટલે જેવી બઝર વાગે ને એટલે ચોર ભાગી જવાનો છે, કારણ કે એને બીક લાગે કે આજુબાજુમાંથી કોઈ આવીને મને જોઈ જશે તો. આ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ આ તાળું બહુ સારું છે. અને મિત્રો, આવું હું ઘણું બધું ક્રિએટિવ વસ્તુનું પરચેસ કરું છું. હવે મને એમ થાય છે કે આવા વિડીયો મારે બનાવવા જોઈએ, તો જેનાથી જે મારા ફોલોઅર્સ છે, કે જે મને સબસ્ક્રાઈબર છે મારા, કે મારા ફ્રેન્ડ્સ છે, એ લોકોને પણ ખબર પડે કે આવી વસ્તુ બજારમાં મળતી નથી, ઓનલાઈન મળે છે, તો આનો લાભ શા માટે ન ઉઠાડવો જોઈએ. તો મિત્રો, આ મારો વિડીયો પસંદ પડે તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય video on my channel ch@panchal. Thank you so much for watching my channel.